ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં ગુંજ્યું ગુજરાતનું નામ। વર્ષ 2026માં પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ અને ગુજરાતને ફાળે આવ્યા 3 પદ્મશ્રી રત્નો। આ 3 પદ્મશ્રી રત્નોમાંથી 2 રત્નો મળ્યા ગુજરાતની ગૌરવવંતી સુર સંગીતની કળાને। કળાની સાધના જ્યારે રાષ્ટ્રનું સન્માન બને છે ત્યારે વારસો અમર થઈ જાય છે। સૌથી પહેલા વાત કરીએ 90 વર્ષીય ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાની। વડોદરાની શેરીઓમાંથી ઉઠતો આ તાંબાના ઘડાનો રણકાર કોઈ સામાન્ય સંગીત નથી, તે હતો માનભટ્ટ આખ્યાન। પ્રેમાનંદની મધ્યકાલીન પરંપરાને છેલ્લા 7 દાયકાથી પોતાના શ્વાસમાં વણી લેનાર આ કલાકાર છેલ્લા મહારથી ગણાય છે। તાંબાની માન પર થાપ આપીને આ કલાને જીવંત રાખી એટલે જ આ આજીવન સાધનાની આજે દેશ સ્તરે નોંધ લેવાઈ છે અને તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે। जनकपुरमा तो स्वयं मध्यतु गोडं जनकपुरमा तो स्वयं मध्यतु गोडं अने दशरथ कुलदीप करामे हो दशरथ कुलदीप करामे तर्त कर्या शतखंड अरे હવે એક એવો સુર જે સીધો આપણા હૃદયને સ્પર્શે છે। લોક સંગીતના જાદુગર મીર હાજી કાસમ ગુજરાતી લોકગીતોને માત્ર ગુજરાત પૂરતું નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી સાંસ્કૃતિક વારસાના પાયા ઘડ્યા। તેમની આ ગાયકીના માટીની મહેક છે અને પરંપરાનું સન્માન છે। લોકકલાનો અવાજ ગમે તેટલો પ્રાચીન હોય પણ તેની કિંમત હંમેશા અમૂલ્ય રહે છે। ગુજરાતના રત્નોને મળેલો આ પદ્મશ્રી એવોર્ડ માત્ર એક એવોર્ડ નથી પરંતુ આવનારી પેઢી માટે એક પ્રેરણા સમાન છે। તો આવા જ ગૌરવવંતા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।